આજે ગુજરાતીમાં જ વાત કરું એમ કે કેમ કે આ સાલું હિન્દીમાં છે ને હજુ બરાબર સેટ થતું નહીં મને. તો મેં એવો વિચાર કર્યો કે આજે આપણે હિન્દીમાં જ આપણે વ્લોગ બનાવીએ એમ. बात तो सही है दौड़ना तो पड़ता है. અરે ગુજરાતીમાં, સોરી, હિન્દીમાં ક્યાં. अरे कहना क्या चाहते हो. તો આ છે અમદાવાદનો રોડ અને આપણે અમદાવાદ માટે હવે નીકળી રહ્યા છે. તો જોઈએ આજે કઈ બાજુ જવાનું થાય છે. કાકા શું જોતા હશે ખબર નહીં, એમને લાગે છે કે એલિયન ક્યાંથી આવ્યો. એવી છે કે આમ બસ ફરવાનું એમ. હમણાં લાસ્ટ ટાઈમ દિલ્હી જઈને આવ્યો, પછી મુન્દ્રા જઈને આવ્યો, પછી મુંબઈ જઈને આવ્યો. આ નોકરી આપણી એવી છે કે બધે ફરવાનું એમ. બધું ઇન્સ્ટોલેશન માટે જવાનું હોય, ક્રેનના ઇન્સ્ટોલેશન માટે, એના વાયરિંગ માટે જવાનું હોય. એવી આપણી નોકરી છે. એટલે મોસ્ટ ઓફ આમ તો હું ફરતો જ રહું છું. પણ હમણાં વચ્ચે એક્સિડન્ટ થયો છે. તો એક્સિડન્ટ થયો તો આ હાથના કાંડામાં વાગ્યું હતું. અરે યાર, હું બેલ્ટ લેવાનું તો ભૂલી ગયો યાર. હાથના કાંડામાં વાગ્યું હતું. તો અત્યારે થોડું સારું છે. જબરજસ્ત એક્સિડન્ટ થયો હતો. બે આયસાની વચ્ચે એવો આવી ગયો હતો, મને એમ થઈ ગયું કે સાલું બસ હવે પતી ગયું એમ, આપણો ખેલ ખલ્લાસ. પણ સારું બચી ગયા. શાક વેગેનાર વાળા છે કે મોડા આગળ બ્રેક મારી. એટલે આપણે તો એમ જ વિચાર કે સાલું આપણું નસીબ એમ. જો બ્રેક ના મારી હોત તો આપણે તો કયા હતા એમ, આપણો ખેલ ખલાસ થઈ જતો. તો બચી ગયા. એ ટાઈમ મારા કંપનીના, મારા ઓફિસના બધા માણસો બધા આવી ગયા ત્યાં, અને સારું એવું બધું પાટાપિંડી કરાવડાવી ભાઈ. હવે સારું છે. 1.5 મહિનો ઘરે રહ્યો, હવે સારું છે થોડું. એમાં નીકળી પડ્યા છે આપણે વ્લોગિંગમાં. આ મારો 3જો વિડીયો છે. જોઈએ હવે આપણે આ વ્લોગિંગમાં કઈ સુધી આગળ વધીએ છે તો આપણને ખબર પડે એમ. હજુ બીજા 2 જણા જો નીકળી ગયા છે કે નહીં ખબર નહીં. એ અમારા ખેડા આગળ હોટલ છે, ત્યાં આગળ અમે ઊભા રહીએ છીએ. હવે આજ ઊભા છે કે નહીં જોવું પડશે હજુ. તો પેટ્રોલ નખાવવું પડશે, પેટ્રોલ નખાઈશું. આ રીતે લોકો વચ્ચે આવે તો જે કેમનો એક્સિડન્ટ થયા કરે. એક્સિડન્ટ થાય જ યાર. આજુબાજુ જુએ નહીં કે ભાઈ કોણ આવે છે, કોણ જાય છે, શું આ. જો પેલા 2 જણા છે એ જે આગળ એટલી બાઇક ચલાવે, સ્પ્લેન્ડર છે એમની જોડે, તો બી એટલી સ્પીડમાં બાઇક ચલાવે કે જેની કોઈ હદ ના. એટલે થોડી ધીરે ચલાવે યાર. અવારમાં તો ઠંડીમાં બહુ આગે પડીએ ને તો લાલ ચોર થઈ જાય. મને ખબર છે, આ મારો 3જો-4થો એક્સિડન્ટ છે. આ 2 જણા જે છે ને એટલી સ્પીડમાં બાઇક ચલાવે કે એની કોઈ હદ ના હોય. પણ એમાં તો આજે છે એ તો એટલી સ્પીડમાં ચલાવે કે કોઈ, અરે બાપરે, આવું તો હોય યાર. હજુ દેખ
निकलो अभी ऑफिस का टाइम तो अपना 9 बजे का है, अभी 8:46 तो हो गया है, तो क्या होगा, क्या हम पहुंच सकेंगे ये तो खबर नहीं હવે શું થાય હવે ખબર નહીં. હા ત્યાં જ્યાં લો મેનેજર HR મગજ મારી કર આપણી જોડે કે અરે યાર આટલું બધું મોડું હોય શું કરીએ, ઠંડીમાં ઉઠાતું જ નહીં તો શું કરવા, શું કહેવું. હવે લાગે છે કે રોડ હવે બાયપાસ નીકળશે. બે યાર આ લોકો શું કરે છે આ ગરબી વાળા. ગમે તારે રોડ ફેરવી નાખેલો, પેલા આ રોડ હતો હવે આ કરી નાખ્યો. આગળ સરખો કર્યો લાગે રોડ, સરખો કરીને પછી આ રોડ ઉપર આવી જાવ એવું કીધું હશે. પુલ બને છે લાગે છે જો. હવે આ કેટલા પુલો બનાવશે, આટલા બધા તો પુલો બન્યા છે અમદાવાદમાં.